ચાલો ધોરણ 10 વાળા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માર્વેલનું પેપર નંબર 3 સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો પેપર નંબર 3માં પહેલો પ્રશ્ન છે કે દ્વિચલ સુરેખ સમીકરણમાં યુગ્મમાં a1/a2 બરાબર b1/b2 નથી બરાબર c1/c2 હોય તો તેમના ઉકેલ માટે નીચેનામાંથી શું સાચું છે? તો માર્વેલ પ્રશ્ન પત્ર 3 ક્વેશ્ચન 1 એ આપણે કીધું છે, આપણે શરત આપી છે આવી કે a1/a2 બરાબર b1/b2 નથી બરાબર c1/c2. આવી રીતે જ્યારે આપ્યું હોય ત્યારે આનો ઉકેલ છે ને, આનો ઉકેલ એમાં આવે કે ઉકેલ ન મળે અને એની સંગતતા જોઈએ આપણે તો એને સુસંગત છે કે નહીં એમાં શું આવે તો કે સુસંગત એમાં આવશે નથી સુસંગત. કે આલેખ કેવો આવે તો કે આલેખ છે એ સમાંતર આવે અને આલેખનું સ્વરૂપ કેવું આવશે તો આ પ્રકારનો આલેખ આવે અને આ પ્રકારનો આલેખ આવે, એકબીજાની રેખાઓ છેદતી હોય નહીં. એટલે આમાં આપણા માટે આ જે માર્વેલનું પ્રશ્નપત્ર હશે ત્રીજું, એમાં ઓપ્શન ડી આવશે જવાબ. એક પણ ઉકેલ મળે નહીં એમ જવાબ આવશે. ચાલો હવે આવશે માર્વેલ પ્રશ્નપત્ર 3 નો બીજો ક્વેશ્ચન. નીચેનામાંથી કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી? તો આપણે જોઈએ તો પહેલા તો 4 સમીકરણ આપણે આપેલા છે. 4 સમીકરણમાંથી આપણે પહેલા એ જોઈ તો એ ઓપ્શન શું કહે છે? x + 1 એનો સ્ક્વેર બરાબર 2 x - 3. હવે x વર્ગ પ્લસ આ બેનો ગુણાકાર x એને ગુણ્યા 2 એટલે 2x પ્લસ 1 બરાબર 2 × 2 માઇનસ 3 × 6. હવે x વર્ગ પ્લસ 2x + 1 માઇનસ 2x બરાબરની આ બાજુ આવશે, 6 બરાબરની આ બાજુ આવશે તો +6 થઈ જશે બરાબર કાંઈ નથી એટલે 0. સમીકરણ બનાવવા માટે આપણે આ રીતે જમણી બાજુથી બધા ડાબી જવું, રાઈટમાંથી લેફ્ટમાં લઈ આવવા પડે. તો x વર્ગ આ 2x પ્લસ છે ને આ 2x માઇનસ છે એટલે ઉડી જશે. 6 પ્લસ છે ને 1 પ્લસ છે ને 6 જે આ સાઈડ માઇનસ આ સાઈડ એ બધા પ્લસ થઈ ગયા, એ બે પ્લસ થશે એટલે 7 થશે અને આ ઓછે વધતે વધતા આવશે બરાબર 0. તો આપણે આવું સમીકરણ મળશે. તો આ દ્વિઘાત સમીકરણ છે. શું કામ તો કે આ દ્વિઘાત સમીકરણ એટલા માટે કે એની બે ઘાત 2 છે એટલે. પછી ઓપ્શન નંબર બી આવે છે. ઓપ્શન નંબર બી આપણે એમ કહીએ કે ઓપ્શન નંબર બી માં શું છે તો કે x વર્ગ માઇનસ 2x બરાબર -2 યા 3 - x. હવે આનું આપણે જોઈ લઈએ તો કે આ x વર્ગ એમને એમ, આ -2x એમને એમ બરાબર આ -2 × 3 એટલે -6 ઓછે ઓછે વધતા 2x બરાબર ને આ બાજુ લઈ આવો તો x વર્ગ -2x 2x આમાં આવે તો -2x થઈ જાય, આ 6 આમાં આવે તો +6 થઈ જાય બરાબર 0. તો હવે therefore x વર્ગ ઓછે ઓછે વધતા 4 2 ને 2 4 2x + 2x 4x + 6 બરાબર 0. તો અહીંયા શું આવશે તો કે સમીકરણ છે. હવે સી ડી ચેક કરી લઈએ પહેલા આપણે. ડી પછી સી કરશું. હવે x - 3 x - 1 x - 3 અને 2x + 1 બરાબર x કૌંસમાં x + 5. હવે અંદર ગુણી નાખવાનું x અહીંયા 2x + 1 - 3 અહીંયા 2x + 1 બરાબર અંદર ગુણાવી દઈએ x વર્ગ પ્લસ
5x अंदर गुणावी देवाना bx वर्ग प्लस x माइनस 3 गुणे 6x ओछे वत्ते ओछा 3 * 3 बराबर x वर्ग प्लस 5x હવે આ bx વર્ગ પ્લસ x માઇનસ 6x માઇનસ 3 માઇનસ x વર્ગ માઇનસ 5x બરાબર 0 આ x વર્ગ પ્લસ હતા નામ લે બરાબર નામ આવે એટલે માઇનસ થઈ જાય 5x પ્લસ છે બરાબર નામ આવે તો માઇનસ થઈ જાય હવે આ bx વર્ગમાંથી x વર્ગ જાય તો x વર્ગ આ x 6x માંથી x જાય તો 5x 5x છે ઓછા છે અને આ ઓછા બીજા આવ્યા એટલે ઓછા 10x ત્યારબાદ -3 બરાબર 0 તો હવે આવી આવી તું અહીંયા વર્ગ આવ્યો બે ઘાત આવી જે અહીંયા બેમાં બે ઘાત આવી તો એ સમીકરણ હતા તો આ એ દ્વિઘાત સમીકરણ છે એમાં આવશે આમાં એ હવે આવશે c તો એમાં x - 2 x + 1 बराबर x - 1 x + 3 હવે x કૌંસમાં x + 1 - 2 કૌંસમાં x + 1 બરાબર x કૌંસમાં x + 3 - 1 કૌંસમાં x + 3 તો therefore x વર્ગ પ્લસ x માઇનસ 2x માઇનસ 2 બરાબર x वर्ग प्लस 3x माइनस x माइनस 3 therefore आ x वर्ग अहींया ने x वर्ग अहींयाथी उडी जशे એટલે प्लस x में माइनस 2x तो अहींया खाली x माइनस 2 હવે આ 3x માંથી 1x જાય તો 2x પ્લસ 2x ઈ પ્લસ 2x બરાબર આમ આવે એટલે માઈનસ 2x થઈ જાય 3 પ્લસ આમ આવે એટલે પ્લસ 3 થઈ જાય ના માઈનસ 2 તો હતા જ અહીંયા બરાબર 0 તો -3x અને 3 માંથી 2 જાય તો +1 બરાબર 0 તો અહીંયા બે ઘાત x ની ના આવી એટલે આ દ્વિઘાત સમીકરણ નથી આવી રીતે ગણતરી થશે આની હવે આવી ક્વેશ્ચન નંબર 3 કે સમાંતર શ્રેણી -3 -1/2 2 નું 11મું પદ ખાલી જગ્યા છે તો હવે આપણે એમાં જોઈએ તો કે ક્વેશ્ચન નંબર 3 જેમાં a બરાબર આપણે મળશે -3 b બરાબર a2 - a1 હવે a2 એટલે -1/2 ઓછા 3 ઓછા 1/2 ઓછો છે વત્તા 3 ઓછા 1 પ્લસ 3 દુને 6/2 બરાબર 6 માંથી 1 જાય તો 5/2 અને d 5/2 મળ્યો હવે આપણે શોધવાનું શું છે તો કે 11મું પદ એટલે 11 શોધવાનું છે તો હવે n બરાબર a પ્લસ n -1 ઇન્ટુ d તો એ 11 બરાબર a એટલે -3 પ્લસ 11 - 1 અને d એટલે 5/2 તો એ 11 બરાબર -3 પ્લસ અહીંયા 10 અહીંયા 5 અહીંયા 2 હવે આ 2 આ 50 10 એટલે 11 -3 વત્તા 25 25 તો એ 11 બરાબર 25 માં -3 જાય તો 22 હવે આવશે ચોથો કે ભાઈ x અક્ષથી -3 4 નું અંતર કેટલું એમ કીધું છે તો જ્યારે આપણે યાદ રાખવાનું કે x અક્ષથી કીધું હોય ને x અક્ષથી બિંદુ -3 અને 4 નું અંતર અથવા એમ કીધું તમને કે y અક્ષથી બિંદુ -3 અને 4 નું અંતર ત્યારે
યાદ રાખવાનું કે આવી રીતે એક્સ આપ્યો તો માનકમાં વાય લેવાનો અને વાય એક્સ આપ્યો તો માનકમાં એક્સ લેવાનો. માનકમાં લ્યો તમે અહીંયા વાય લ્યો તો વાય અહીંયા કેટલો આવ્યો છે બિંદુનો તો કે 4, તો માનકની બહાર નીકળે તો 4 જ રહીએ. અહીંયા એક્સ કેટલો આવ્યો છે તો કે -3, બહાર નીકળે તો પ્લસ થઈ નીકળે 3 થઈ જાય. એટલે આ રીતે આપણો આ પ્રશ્ન સોલ્વ થશે. હવે પાંચમો જુઓ તો પાંચમામાં એમ કીધું છે 1 + tan વર્ગ a છેદમાં 1 + cot વર્ગ a બરાબર ખાલી જગ્યા. તો 1 + tan વર્ગ a છેદમાં 1 + cot વર્ગ a બરાબર 1 + tan વર્ગ a એટલે sec વર્ગ a અને 1 + cot વર્ગ a એટલે cosec વર્ગ a. હવે એક sec વર્ગ a એટલે 1 ના છેદમાં cos વર્ગ a અને cosec એટલે 1 ના છેદમાં sin વર્ગ a. તો હવે છેદનો છેદ અંશમાં જાય એટલે sin વર્ગ a છેદમાં cos વર્ગ a. તો sin ના છેદમાં cos એટલે tan, તો અહીંયા જવાબ આવશે tan વર્ગ a. હવે આપણે અહીંયા ગણીશું છઠ્ઠો દાખલો. આવશે છઠ્ઠો દાખલો. એમાં જો કોઈ માહિતી માટે બહુલક 35 અને મધ્યક 35 હોય તો તેનો મધ્યસ્થ શું થાય? તો હવે આપણે અહીંયા બહુલક એટલે z બરાબર 35 આપ્યા છે અને મધ્યક એટલે x બાર બરાબર પણ 35 આપ્યા છે. તો આપણા સૂત્ર છે કે z બરાબર 3m - 2x બાર. તો z એટલે 35, પછી 3m એમનું રાખવાના, શોધવાનો છે એટલે 2x બાર એટલે 35. તો 35 બરાબર 3m - 35 દુને 70. તો 3m ને સૂત્રનો કરતા હોવાનો તો 3m બરાબર 35, 70 બરાબર ઉલીસી જ જાય એટલે પ્લસ 70 થઈ જાય. તો 3m બરાબર 35 ને 70 105. તો m બરાબર 105 છેદમાં 3. તો m બરાબર 35 તેરી 105 એટલે જવાબ આવશે આપણો 35. જે આપણે ઓપ્શન ડી માં આપેલ છે. ચાલો હવે આવશે નીચેના વિધાનો સાચા બને તેમ કોષમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. એટલે કે ખાલી જગ્યા છે 7 માંથી 7 થી 12 સુધી ખાલી જગ્યા આવશે. ઓપ્શન પણ આપણે આપેલા છે એટલે મૂંઝવવાની જરૂર નથી. હવે 7મું ખાલી જગ્યા પ્રાકૃતિક સંખ્યા છે. હવે આટલું કર્યા પછી આપણે અહીંયા ઓપ્શન ચેક કરવાનો કે પેલા 16 વર્ગમૂળ 16 ને વર્ગમૂળ 9 આપ્યા છે. તો વર્ગમૂળ 16 નું વર્ગમૂળ 4 નીકળે, એના કરતા અહીંયા જ લખીએ 4 અને આનું 3 નીકળે. તો 4 માંથી 3 જાય તો 1. તો હાલો આ છે એ પ્રાકૃતિક સંખ્યા સમાવેશ થાય છે. પછી બીજું આપ્યું છે વર્ગમૂળ 25 - વર્ગમૂળ 36. તો આનું 5 નીકળે અને આનું 6 નીકળે વર્ગમૂળ. તો 5 માંથી 6 જાય તો -1. તો એ પ્રાકૃતિક સંખ્યા સમાવેશ નહીં થાય. ત્યારબાદ આવશે વર્ગમૂળ અહીંયા 9 ને અહીંયા 3. તો અહીંયા 3 - 3 બરાબર 0. તો આનો સમાસ પણ નહીં થાય. તો આપણો જવાબ આવશે વર્ગમૂળ 16 - વર્ગમૂળ 9. કારણ કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે ને એ n છે અને એ ગણ n માં 1 2 3 4 અનંત સુધી સંખ્યાઓ ચાલુ થાય, પણ 1 થી ચાલુ થાય છે એટલે 1 થી આપણો જવાબ છે. 0 આવે નહીં, સમાવેશ ના થાય 0 નામાં, -1 નો સમાવેશ ના થાય એટલે શરૂઆત ક્યાં થાય 1 થી. તો 1 થી પેલું ઓપ્શન એ આપણો જવાબ આવશે. ચાલો હવે આવે છે 8મો દ્વિઘાત બહુપદી x² + bx + c જ્યાં a નથી બરાબર 0 અને a b c વાસ્તવિક સંખ્યાઓના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા + બીટા બરાબર ખાલી જગ્યા. તો આલ્ફા + બીટા બરાબર -b ના છેદમાં આ સૂત્ર છે એટલે એમાં એટલું જ આવશે, એમાં કોઈ જાતની હજી ગણતરી નહીં આવે. કારણ ડાયરેક્ટ આલ્ફા + બીટા આવ્યું ખાલી આપણે -b ના છેદમાં સૂત્ર થી જ લખવાનું છે. ત્યારબાદ આવશે 9મો ક્વેશ્ચન. સમતોલ પાસા પર અયુગ્મ આવવાની સંભાવના ખાલી જગ્યા છે. તો સૌથી પહેલા તો સમતોલ પાસો હોય ને એમાં કુલ પરિણામ કેટલા મળે? કુલ પરિણામ બરાબર 6. ત્યારબાદ ઘટના એ શું કહે છે
તો કે અયુગ્મ અંક આવવાની સંભાવના, અયુગ્મ અંક આવે તે ઘટના. therefore p of a બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં શક્ય કુલ પરિણામ. હવે આપણે બધા જાણીએ જ છીએ કે પાસા પર 6 અંક હોય, 1, 3 અને 5 એ અયુગ્મ હોય એટલે 3 પરિણામ આવશે સાનુકૂળમાં. એટલે 3 અને સ્કૂલ પરિણામ 6 હજી આપણે આગળ અને ભાગ પાડીને 3 × 3 અને 3 × 2 6. વધ્યું શું તો 1/2. p of a બરાબર આપણો જવાબ આવશે 1/2. હવે આવશે ક્વેશ્ચન નંબર 10, જેમાં આપને કોસની સાઈનની 4 ઘાત થીટા માઇનસ કોસની 4 ઘાત થીટા આવી રીતે આપેલું છે. હવે આપણે ઓપ્શન આપેલા છે આમાં એટલે બાકી નકર આ એક્ઝેક્ટલી તો આના અવયવ 2 વાર પડે, પણ આમાં ઓપ્શન આપ્યા છે એટલે એ પ્રમાણે આપણે આમાં એકવાર અવયવ પડશે તો જ જવાબ આવી જશે. ચાલો આપણે જોઈએ તો કે સાઈન વર્ગ થીટા એનો વર્ગ માઇનસ કોસ વર્ગ થીટા એનો વર્ગ. ચાલો હવે આમાં આના અવયવ પડે, એક કાઉન્સ બીજો કાઉન્સ, એકમાં વત્તા એકમાં ઓછા. અહીંયા સાઈન વર્ગ થીટા, અહીંયા કોસ વર્ગ થીટા, એવી રીતે અહીંયા પણ સાઈન વર્ગ થીટા, અહીંયા કોસ વર્ગ થીટા. હવે આપણે આની કિંમત જાણીએ છીએ સાઈન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટાની, એટલે આનો જવાબ આવશે સાઈન વર્ગ થીટા માઇનસ કોસ વર્ગ થીટા અને આની કિંમત થશે 1. તો હવે સાઈન વર્ગ થીટા માઇનસ કોસ વર્ગ થીટા આપને બુક્સમાં આ જ જવાબ આપેલો છે ડાયરેક્ટ ખાલી જગ્યામાં, પણ જો આથી આગળ દાખલો કદાચ પૂછીએ તમને ને કરવું હોય તમારે તો અહીંયાથી એક્સ્ટ્રા થાય કે આના અવયવ પાડવાના પાછા, એક કાઉન્સ બીજો કાઉન્સ, એકમાં વત્તા એકમાં ઓછા. અહીંયા સાઈન થીટા, અહીંયા કોસ થીટા, અહીંયા સાઈન થીટા, અહીંયા કોસ થીટા, આ રીતે અવયવ આના પડે. આગળ દાખલો આવ્યો આપના જવાબમાં ડાયરેક્ટ આ જ આપેલું છે સ્ટેપ, એટલે આ આપણો જવાબ થશે. ચલો હવે આવે છે ક્વેશ્ચન નંબર 11, વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. આપને ઓપ્શન આપ્યા છે કે સ્પર્શક, અભિલંબ ને છેદિકા. તો આપણો જવાબ આવશે છેદિકા, કારણ કે વર્તુળને 2 બિંદુમાં છેદતી હોય રેખા તો એવી રેખાને છેદિકા કહેવાય. હવે એના પછી 12મું ક્વેશ્ચન છે, એમાં આપણે એમ કીધું છે કે મધ્ય સૂત્ર m બરાબર l વત્તા n/2 માઇનસ cf બાય f ગુણ્યા h માં l બરાબર ખાલી જગ્યા. તો આપણે જાણીએ છીએ સૌ કે આપણે જે મધ્ય સૂત્ર છે આપણું એમાં l છે એને આપણે વર્ગ છે જે મધ્યસ્થ વર્ગની અધોસીમા તરીકે લઈએ છીએ, એની કિંમત લઈ ગયા આપણે અહીંયા ખાલી જવાબમાં આટલું આવશે કે મધ્યસ્થ વર્ગની અધોસીમા. ઓપ્શનમાં પણ એ રીતે આપેલું છે એટલે એ જવાબ આવશે આપણો. હવે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. અહીંયા ક્વેશ્ચન નંબર 13 થી 16 છે એ ખરા ખોટા મુજબ આવે છે, તો આપણે એના એ રીતે જવાબ આપીશું. તો પહેલા આવશે 13મું. તો ક્વેશ્ચન નંબર 13, તો ક્વેશ્ચન નંબર 13 છે સમય સંખ્યા અને અસમય સંખ્યા સરવાળો કે તફાવત હંમેશા અસમય સંખ્યા હોય છે. તો આ વિધાન છે એ કેવું આવશે તો કે ખરું આવશે. ચાલો ચકાસણી કેવી રીતે, તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા. આનો તમે કોઈ પણ રીતે ગમે ત્યારે સરવાળો કરો તો ભલે, બાદબાકી કરો તો ભલે, ગુણાકાર કરો તો ભલે અને ભાગાકાર કરો તો ભલે. આનો સમય સંખ્યા અસમય સંખ્યા કાંઈ પણ વસ્તુ સરવાળો કે તફાવત કે બાદબાકી ભાગાકાર ગુણાકાર કાંઈ પણ કરવામાં આવે ને
તો હંમેશા જવાબ આપણો અસમય જ મળે. એટલે આમાં આવશે વિધાન ખરું. પછી આવશે 14મું. જો ત્રિઘાત બહુપદીના બે શૂન્ય 0 હોય તો તેને સુરેખ અને અચળ પદ ન હોય. થિયરીનો પ્રશ્ન છે એટલે એમાં પણ ખરું આવશે. તો ડાયરેક્ટ લખી નાખો એમાં ખરું. પછી આવશે 15મું. x બરાબર 7 દ્વારા દર્શાવતી રેખા એ x અક્ષને સમાંતર છે. એને સમાંતર કઈ રીતે હોઈ શકે? કારણ કે કોઈ પણ હોય આલેખ હોય એના ઉપર x અક્ષ હોય અને આ x અક્ષ કહેવાય અને y અક્ષ કહેવાય. હવે અહીંયા x થી 7 એકમ આપ્યું, x બરાબર 7 આપ્યા છે, તો x એટલે y ઉપર અહીંયા 7 એકમ આગી હોય અને 7 દૂર હોય, તો એ સમાંતર ના હોઈ શકે. એટલે આમાં આવશે ખોટું, કારણ કે સમાંતર ન હોઈ શકે, આ x થી દૂર હોય અને છેદતી રેખા બંનેમાં. કોઈ પણ વર્ષના જાન્યુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. હવે આવશે 16મું. હવે 16માં આવશે કોઈ પણ વર્ષના જાન્યુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના 2/7 છે. આપણે જોયું. હવે જે આપણે જાણીએ છીએ કે જાન્યુઆરી મહિનો છે, જાન્યુઆરી એમાં 31 દિવસ હોય, તો આપણે 31 ને 7 વડે ભાંગી નાખવાના. 7 ચોક 28. વધશે કેટલા અહીંયા? તો કે 3. તો જે આ છે ને આ ભાગફળ મળ્યું ને આપણે, એમાં કોઈ પણ વાર આવતો હોય ને, કોઈ પણ વાર હોય એ એકવાર આવી ગયો હોય, પછી 5મી વાર આવવા માટે દિવસની સંખ્યા કેટલી બાકી રહી છે? તો કે 3 દિવસ વધારાના છે. તો લખવાનું આપણે અહીંયા કે વધારાના દિવસ છેદમાં 7. આપણો જવાબ આ થાય. વધારાના દિવસ કેટલા છે? તો કે 3 છેદમાં 7. આપણે રકમમાં 2/7 આવ્યું છે, એટલે આપણું વિધાન જે કેવું છે? ખોટું. હવે આવશે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં શબ્દમાં કે અંકમાં. ક્વેશ્ચન નંબર આવશે 17. તો ક્વેશ્ચન નંબર 17માં કોઈ એક સમાંતર શ્રેણી માટે a18 - a14 બરાબર 32 હોય તો સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત d શું થાય? તો આપણા સૂત્ર છે કે d બરાબર am - an છેદમાં m - n. બરાબર. હવે આમાં b બરાબર am એટલે આપણે a18 સમજવાના અને an એટલે આપણે a14 સમજવાના, અને છેદમાં અહીંયા 18 - 14 થઈ જાય. તો d જોતો હોય આપણે તો 18 - 14 ની આપણે કિંમત આપી રકમમાં 32 આપી છે, એ 32 મૂકી દેવાના. 18 ને 14 જાય તો 4, તો d બરાબર 4 × 8 32, એટલે d બરાબર 8 મળ્યા. એ આપણો જવાબ થશે આમાં. ત્યારબાદ 18મો ક્વેશ્ચન આવશે. 18મા ક્વેશ્ચનમાં લખ્યું કે વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? તો કોઈ પણ વર્તુળ હોય, આવી એક વર્તુળ આપ્યું હોય, બહાર ગમે એવું બિંદુ આવ્યું હોય, એ વર્તુળમાંથી આપણે એ બિંદુમાંથી આપણે પસાર થતો, ધારો કે આ બિંદુ આપ્યું છે, તો અહીંયાથી આપણે આમાં એક સ્પર્શક દોરી શકીએ અને અહીંયાથી આપણે એ જ બિંદુમાંથી પાછો આમ બીજો સ્પર્શક દોરી શકીએ. અહીંયા 2 સ્પર્શક દોરી શકીએ કોઈ પણ બિંદુમાંથી. એટલે આપણો જવાબ આવશે અહીંયા 2. અને 2 સ્પર્શકની લંબાઈ હંમેશા કેવી હોય? તો કે સમાન હોય. એટલે 2 અને સમાન. ઘણા આમાં પ્રશ્નો આપણે પૂછ્યું છે કે કેટલા સ્પર્શક દોરી શકે, તેની લંબાઈ કેવી હોય? તો એ સમાન હોય. એટલે 2 સ્પર્શકનો સમાન જવાબ આવશે આપણો. હવે આવશે ક્વેશ્ચન નંબર 19. ક્વેશ્ચન નંબર 19 એમ કહે છે કે પદ વિચલનની રીતે મધ્યક સૂત્રનું સૂત્ર લખો. પદ વિચલન રીત એ ચોખવટ કઈ રીતે આપણે આગળ કહ્યું? પદ વિચલનની રીત. પદ વિચલન રીત. હવે અહીંયા પદ વિચલન રીતમાં આપણે આપણું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. અહીંયા x બાર છે એ મધ્યક છે, a છે એ ધારેલ મધ્યક છે, પછી સિગ્મા fi ui છે એ fi અને ui ના ગુણાકાર નો સરવાળો છે. પેલા બધા ગુણાકાર કરવાનો, બધાને એક ધારો સરવાળો કરવાનો. ત્યારબાદ સિગ્મા fi છે એ આવૃત્તિ, કુલ આવૃત્તિ છે,
અને h છે એ વર્ગ લંબાઈ છે. આ રીતે આપણે બધું મળે છે સૂત્રમાં. એટલે એક સૂત્ર છે અને આ બધી કઈક વસ્તુનું શું કહેવાય સમજ છે આ વિષયની. હવે આવે છે ક્વેશ્ચન નંબર 20. 20નો પ્રશ્નમાં સમતોલ પાસા પર અવિભાજ્ય અંક મળવાની સંભાવના કેટલી? તો કુલ પરિણામ આવશે આપણું, કુલ પરિણામ બરાબર 6. ઘટના એ એમ કહે છે કે અવિભાજ્ય અંક મળે, અવિભાજ્ય અંક મળે તે ઘટના. તો પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર m ના છેદમાં n કહી શકાય. અને એમાં સાનુકૂળ પરિણામની સંખ્યા આવશે 3 સંખ્યા આવશે, કારણ કે 3 સંખ્યાઓમાં એવી હોય કે જે અવિભાજ્ય હોય. એટલે પી ઓફ એ બરાબર 3 ના છેદમાં 6 બરાબર 3 એકુ 3 ને 3 દુ 6. એટલે એના બરાબર 3 3 હશે, 1 ના છેદમાં 2 આવશે. તો પી ઓફ એ બરાબર આપણે મળશે 1 ના છેદમાં 2. હવે આવશે નળાકારનું ઘનફળ. 21મો પ્રશ્ન ક્વેશ્ચન જોડકા જોડવાના છે. નળાકારનું ઘનફળ પહેલા આપ્યું છે કે નળાકારનું ઘનફળનું સૂત્ર લખો. આપણે અહીંયા સૂત્ર લખવાનું છે કે બી કરીને પાઈ આર વર્ગ h, પાઈ આર વર્ગ h. હજી આવશે ક્વેશ્ચન ગોલકનું ઘનફળ. તો ગોલકનું ઘનફળનું સૂત્ર લખવાનું સી કરીને 4/3 પાઈ આર ઘન. ત્યારબાદ આવશે વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘ સી કરીને 2 પાઈ આર. ત્યારબાદ વર્તુળનું ક્ષેત્રફળ તો એ કરીને પાઈ આર વર્ગ. દોસ્તો અહીંયા આપણો માર્વેલનો પેપર સેક્શન એ પૂરો થાય છે. તો આપણા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને આપણી ચેનલ છે યુટ્યુબ ચેનલ પરમાર ટ્યુશન ક્લાસીસ એને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.